समाचार विषय अमदावादना विराटनगर विस्ताરમાં દુકાનોમાં અજાણ્યા કારણોસર ભીષણ આગ લાગવાની ઘટના બની છે। અમદાવાદના વિરાટનગર પાસે ભીષણ આગની ઘટના બની। આગને કાબૂમાં લેવા ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે। દુકાનોમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની છે। ઘટના સ્થળે ફાયર બ્રિગેડની 4 થી વધુ ગાડીઓ દોડી આવી છે। આગ નિયંત્રિત કરવાનો પૂરજોશમાં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હાલ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। આગના કારણોની તપાસ ફાયર ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે। અમદાવાદમાં નારોલ નરોડા હાઈવે પર વિરાટનગર બ્રિજ પાસે આવેલા વ્રજેશ્વરી કોમ્પ્લેક્સની 2 દુકાનોમાં આગ લાગવાનો ગંભીર બનાવ બન્યો છે। જાહેર માર્ગ પર વિકરાળ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ ફોનલાઈન પર જોડાયા છે। ધવલ, આગની ઘટના દુકાનોમાં બની છે, વિગત જણાવશો? जी ચોક્કસથી અનવી વાત કરવામાં આવે તો અમદાવાદના નારોલ નરોડા હાઈવે પર એક કોમ્પ્લેક્સની અંદર જે ભીષણ આગની ઘટના છે તે બનવા પામી હતી ને વિરાટનગર એપ્રોચ પાસે જે આગની ઘટના છે તે બની હતી તેમાં 3 દુકાનોમાં આશરે જે આગ છે તે લાગેલી જોવા મળતી હતી। તાત્કાલિક વિભાગને અને જે ઓઢવ ફાયર સ્ટેશનના વાહનો છે ઘટના સ્થળે રવાના થયા હતા અને 4 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને 3 થી વધુ જે દુકાનો છે તેનો લાખોનો માલ સામાન પણ નાશ પામ્યો છે અને અત્યારે હાલ ફાયર વિભાગ દ્વારા જે આગ પર છે તે કાબુ સંપૂર્ણ રીતે મેળવી લેવાયો છે, પરંતુ કયા કારણોસર આગ લાગી તે તપાસ હજુ શરૂ કરવામાં આવી રહી છે। ધવલ, નુકસાનીના અથવા જાનહાનિના કોઈ સમાચાર ખરા? હજુ સુધી પણ જાનહાનિના સમાચાર નથી સામે આવ્યા, પરંતુ કહી શકાય કે ચોક્કસથી આગ એટલી વિકરાળ હતી કે જે કોમ્પ્લેક્સમાં આગ લાગી હતી તે આસપાસના પણ દુકાનો છે તેની અંદર પણ આગ પ્રસરી હતી। તેને કારણે જે દુકાનો આવેલી છે તેને લાખો નુકસાન પણ જોવા મળે। વધુ એલર્ટ ધવલ, શેની દુકાનો હતી તે અંગે કોઈ જાણકારી? જી આભાર ધવલ। જે પગલા છે જી બિલકુલ, આભાર માહિતી આપવા માટે।